તો સુરતમાં હિટ એન્ડ રનનો આરોપી ઝડપાયો છે। સુરતથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે। હિટ એન્ડ રનનો આરોપી ઝડપાઈ ગયો છે। તો હાલ પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ડમ્પર ચાલકે યુવતીને અડફેટે લેતા મોત નીપજ્યું હતું। તો હિટ એન્ડ રનની ઘટનાનો આરોપી હાલ ઝડપાઈ ગયો છે। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। ડમ્પર ચાલક અકસ્માત સર્જીને નાસે છૂટ્યો હતો ત્યારે પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે। પોલીસે ડ્રાઈવરની નવસારી ખાતેથી ધરપકડ કરી છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે। સુરતમાં હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો ત્યારે આ હિટ એન્ડ રનની ઘટનાનો આરોપી ઝડપી પાડવામાં આવ્યો છે। પોલીસ દ્વારા હાલ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ડમ્પર ચાલકે યુવતીને અડફેટે લીધી હતી। આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। ડમ્પર ચાલક અકસ્માત સર્જીને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો। પોલીસે હાલ આ સમગ્ર મામલામાં વધુ તપાસ હાથ ધરી છે। ડમ્પર ચાલકે યુવતીને અડફેટે લીધું હતું, જેના કારણે યુવતીનું મૃત્યુ નીપજ્યું હતું।